નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સુરેન્દ્રનગરથી અમારા રિપોર્ટર ઈરુ પરમાર સાથે. ભીમાણા ટોલ નાકા પર શાકભાજીની આડમાં વિદેશી દારૂ ભરેલી બોલેરો ઝડપાઈ. ગાડીમાંથી ₹7.39 લાખની કિંમતનો 1560 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો. તાલુકા પોલીસ દારૂની હેરાફેરીમાં રાજસ્થાન 2 શખ્સોની અટકાયત કરી. પાલનપુર તાલુકાના ખેમાણા ટોલ નાકા પર પોલીસે નાકાબંધી કરીને રાજસ્થાન તરફથી શાકભાજીની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરતી એક બોલેરો ગાડીને ઝડપી પાડી હતી. આ ગાડીમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ તેમજ બિયરનો જથ્થો મળી આવતા વિદેશી દારૂની હેરાફેરી કરનાર રાજસ્થાનના 2 શખ્સોને અટકાયત કરી દારૂ ભરાવનારા તેમજ પકડાઈ જનારા 3 સામે ગુનો દાખલ કરવામાં આવ્યો. પાલનપુર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી શાકભાજીની આડમાં એક બોલેરો ગાડી વિદેશી દારૂ ભરીને પાલનપુર તરફ આવી રહી છે. જેને આધારે પોલીસે ખેમાણા ટોલનાકા પર નાકાબંધી ગોઠવીને બાતમીવાળી ગાડી આવતા તેને ઊભી રાખવી ગાડીની તપાસ કરતા તેમાં શાકભાજી નીચે સંતાડેલ ₹7.39 લાખની કિંમતનો 1560 બોટલ વિદેશી દારૂ તેમજ બિયરનો જથ્થો મળી આવતા ગાડીમાં સવાર કાનારામ મુખરામ વણજારા અને શિવપાલ કાલુરામ વણજારા બંને રહે વાડીઘાટી, જિલ્લો નાગોર, રાજસ્થાન વાળાને દારૂ ગાડી 2 મોબાઈલ મળી કુલ 12.49 લાખનો મુદ્દામાલ સાથે ઝડપી પાડી. આ દારૂ ભરાવનારા સીતારામ રાવત રહે રાવતખેડા, જિલ્લો નાગોરવાળા વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તો ફરી મળીશું એક નવા